સ્વદેશી વસ્તુ અપનાવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો એ લડત ચાલુ રાખનાર યોદ્ધા રાજીવ દીક્ષિતની 56મી જન્મ જયંતિ નિમિત્તે માધાપરમાં આવેલ કૃષ્ણનગરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા અને રાજીવ દીક્ષિતે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. પધારેલા મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ વેળાએ લીલાવતીબેન રૂડાણીએ જણાવ્યું હતું કે રાજીવ દીક્ષિત લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે ધ્યાન, યોગ વગેરે કાર્યો કરવા માટે લોકોને હંમેશા પ્રેરણા આપતા હતા અને સમગ્ર ભારતના લોકો નિરોગી રહે તેના માટે ગામે ગામ જઈ જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું હતું. કચ્છ જિલ્લા સંઘના સંઘ સંચાલક હિંમતસિંહે જણાવ્યું હતું કે રાજીવ દીક્ષિતે કરેલા કાર્યોને આજે પણ ઘણા લોકો અનુસરે છે. સમાજ નિરોગી તંદુરસ્ત રહે એના માટે તેઓ પ્રયત્નશીલ રહી લોકોને પ્રેરણા આપતા હતા. સમાજ તેમના કાર્યોને અનુસરે તેવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાઓના કાર્યકરો, આસપાસની સોસાયટીના રહીશો વગેરે હાજર રહ્યા હતા. કૃષ્ણનગર નવાવાસ માધાપરની અંદર શ્રી રાજીવભાઈ દીક્ષિત આઝાદ ભારતના મહાન યોદ્ધા અને પ્રખર પ્રચારક સ્વદેશીના એમને શ્રદ્ધાંજલિ તથા એમને બલિદાન દિવસ છે ત્યારે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છીએ. આ કાર્યક્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ, દુર્ગા વાહિની જેવી અનેક સેવાભાવી કાર્ય કરતી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે અને અમારો ઉદ્દેશ એક જ છે કે રાજીવભાઈ દીક્ષિતના વિચારો ઘર ઘર સુધી પહોંચે અને જે ભારતની અંદર વિદેશી કંપનીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે, ષડયંત્ર ભારતના માણસો પર્દાફાશ કરે અને આ કંપનીઓની જે લૂંટ ચાલી રહી છે, લૂંટ દૂર થાય ભારત વર્ષની અંદરથી અને ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ આગળ વધે એવી આશા સાથે આજે અમે રાજીવભાઈને યાદ કરવા માટે, રાજીવભાઈના વિચારો ઘર ઘર સુધી પહોંચે કરવા માટે એક નાનો એવો કાર્યક્રમ અમારી સોસાયટીની અંદર કૃષ્ણનગર નવાવાસ માધાપર રાખેલ છે. આ અમે ગયા વર્ષે પણ કરેલો હતો આ પ્રોગ્રામ અને આ વર્ષે આ બીજું વર્ષ છે રાજીવભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ.